થરાદ ધાનેરા હાઈવે પર આજે એક ચાલતી પિકઅપ ગાડી પર વીજ પોલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ડ્રાઈવર સહિત 2 લોકો લોહી લુહાણ થયા છે। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલા આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। થરાદ ધાનેરા નેશનલ હાઈવે પર આજે મુસાફરો માટે કાળમુખો સાબિત થતા રહી ગયો, જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક પિકઅપ ડાલા ગાડી પર અચાનક લોખંડનો ભારેખમ ઇલેક્ટ્રિક પોલ તૂટી પડ્યો। કલ્પના કરો કે તમે શાંતિથી હાઈવે પર જઈ રહ્યા હો અને અચાનક આખો થાંભલો તમારી ગાડી પર પડે। આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના કાળજા કંપી ગયા હતા। આ અકસ્માતમાં ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો છે અને અંદર બેઠેલા ડ્રાઈવર સહિત 2 વ્યક્તિઓને ગંભીર ઈજમ પહોંચી છે। ડ્રાઈવરની હાલત વધુ નાજુક જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સવાલ એ થાય છે કે શું હાઈવે પર ચાલતા લોકોના જીવની કોઈ કિંમત નથી? હાઈવે પર કામ કરતા કોન્ટ્રાક્ટરો આટલી હદે બેદરકાર કેમ હોઈ શકે? શું આ પોલ વ્યવસ્થિત રીતે ફિટ કરવામાં આવ્યો હતો? જો રસ્તો ચાલુ હોય તો આવી જોખમી કામગીરી દરમિયાન પૂરતી સાવચેતી કેમ રાખવામાં ના આવી? આજે તો સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પણ જો આ પોલ કોઈ બાઇક સવાર કે નાના વાહન પર પડ્યો હોત તો તેનું શું થાત? કોન્ટ્રાક્ટરની આ લાપરવાહીએ 2 નિર્દોષ લોકોને હોસ્પિટલના બિછાને લાવી દીધા છે। ગાડીને જે મોટું નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે? શું તંત્ર માત્ર અકસ્માતની રાહ જોઈ બેઠું હોય છે? આ ઘટનાએ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકોમાં ફાળ પાડી દીધી છે। લોકો હવે એ સવાલ પૂછી રહ્યા છે કે નેશનલ હાઈવે જેવા વ્યસ્ત રસ્તા પર આવી જીવલેણ બેદરકારી બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ક્યારે લેવાશે? શું તંત્ર આ મામલે કોઈ તપાસ કરીને દાખલારૂપ દંડ ફટકારશે કે પછી હંમેશાની જેમ મામલો થાળે પાડી દેવાશે? આ અકસ્માત માત્ર એક સંજોગ નથી, પણ સરકારી કામમાં થતી લાલિયાવાડીનો જીવતો જાગતો પુરાવો છે। वो हम लोग आ रहा था आपका यहाँ जेटको वाला सर्विस स्टेशन से काम कर रहे हैं हम लोग, काम करके मतलब हम लोग रूम जा रहा था, तो ये जो आपका चक्की है पावन वाला, ये पूरा गिर के हमारा गाड़ी के पास हुआ आया, पूरा मतलब ये हमारा पूरा कट टूट गया। और जो ड्राइवर था उसको बहुत चोट है, वो अभी हॉस्पिटल गया है। गाड़ी का भी बहुत नुकसान आ गया है। और जो ये अभी सिस्टम है ना, अभी मतलब जो ये पोल का एक नाट नहीं है, क्या नहीं है, अभी जो और एक पोल है, एक तो गिर गया मेरे ऊपर, और एक जो पोल है वो अभी ऐसे करके हिल रहा है। वो भी बाई चांस अगर किसी के ऊपर गिर जाए तो क्या होगा? कौन इसका जिम्मेवारी लेगा? सरकार लेगा या कौन लेगा? तो ये सब लोगों को देखना चाहिए ना, क्या गरीब आदमी सब कहाँ से जाएगा, किसके ऊपर गिर जाएगा? अगर बाई चांस से अभी गाड़ी नहीं होता, छोटा कुछ बाइक वाइक आदमी पैदल जाता तो वो ऑन द स्पॉट डायरेक्ट डेथ हो जाता। आपको कितनी चोट लगी हुई है? मेरा तो पूरा ये हाथ मतलब अभी ब्लड से पूरा फूल गया है, दर्द कर रहा है पूरा। और जो ड्राइवर था उसको भी बहुत चोट आया है, वो अभी फिलहाल डॉक्टर के पास है। मैं थोड़ा ये मतलब वॉश करके मैं आया हूँ। ड्राइवर अभी हॉस्पिटल है? हाँ, ड्राइवर में अभी हॉस्पिटल में। થરાદ ધાનેરા હાઈવે પરની આ ઘટના આંખ ઉઘાડનારી છે। વિકાસના કામો જરૂરી છે, પરંતુ લોકોના ભોગે નહીં। જો કોન્ટ્રાક્ટરો સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરે તો આવા અકસ્માતો અટકવા મુશ્કેલ છે। હવે જોવાનું એ રહે છે કે નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર આ ગંભીર બેદરકારી સામે કેવા પગલાં ભરે છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષે પોતાનો જીવ ગુમાવવો ન પડે।